એક વાત કદાચ તમને કડવી લાગશે, પણ આજના સમયની આ હકીકત છે. પહેલાના સમયમાં કોઈ બીમાર પડતું ને તો લોકો એની પાસે બેસતા, એના માટે પ્રાર્થના કરતા, ભગવાન એને જલ્દી સાજા કરી દેજે. પણ આજે સમય બદલાઈ ગયો છે. માણસ લાંબો સમય બીમાર પડે ને તો કેટલાક લોકોની લાગણી પણ બદલાઈ જાય છે. ક્યારેક તો સાજા થવાની પ્રાર્થના કરવા કરતાં ભગવાન હવે આને તકલીફમાંથી મુક્તિ આપજો એવી પ્રાર્થના થવા લાગે છે. કડવું છે પણ વિચારવા જેવી વાત છે. આપણે સૌ પૈસા માટે ઊંઘ ગુમાવીએ છીએ, પછી એ જ પૈસા ઊંઘની દવા પાછળ ખર્ચીએ છીએ. આપણે કામ માટે શરીરને થકવી નાખીએ છીએ અને પછી શરીરને સાજું કરવા હોસ્પિટલના ચક્કર લગાવીએ છીએ. વિચારો, આપણે કમાઈ શું રહ્યા છીએ અને ગુમાવી શું રહ્યા છીએ? સાચી અમીરી મોટી કારમાં નથી, મોટા બંગલામાં નથી, બેંક બેલેન્સમાં પણ નથી. સાચી અમીરી છે સવારમાં દવા વગર જાગવામાં, મનથી ખુશ રહેવામાં, શરીરમાં તાકાત હોવામાં અને પોતાના પરિવાર સાથે સ્વસ્થ જીવન જીવવામાં. એટલે આજે પૈસા કમાવાની સાથે સાથે પોતાને પણ કમાવો. કારણ કે પૈસા ગુમાવશો તો એ ફરીથી કમાઈ શકશો, પણ એકવાર સ્વાસ્થ્ય હાથમાંથી નીકળી જાય ને તો દુનિયાની કોઈ સંપત્તિ એની જગ્યા લઈ શકતી નથી. Earn wealth, but never at the cost of your health, because your health, your real power. તમારું સ્વાસ્થ્ય તમારી સાચી તાકાત છે. સાચું કહ્યું ને?